સુરતના મોટા વરાછામાં રહેતો એક યુવક દેવામાં ફસાઈ પડ્યો હતો, જેના કારણે પરિવાર પાસેથી પૈસા લેવા તેને પોતાનું જ અપહરણનું ખોટું નાટક રચ્યું હતું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને સહી સલામત શોધી કાઢ્યો હતો. સુરતના મોટા વરાછા ભક્તિનંદર સેક્ટર 2માં રહેતા નિશાબેન તળાવિયાએ ગત તારીખ 12 જૂનના રોજ ઉત્તરાણ પોલીસ મથકમાં તેમના 36 વર્ષીય પતિ જિગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયા બાદ અચાનક જ ગુમ જિગ્નેશના મોબાઈલ પરથી પરિવારને એક મેસેજ મળ્યો હતો. હિન્દીમાં લખ્યું હતું કે આના અકાઉન્ટમાં 50 લાખ રૂપિયા નાખો, નહીતર તેની લાશ મળશે. તેનું અપહરણ થયું છે. પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું. આ મેસેજ અને સાથે આવેલા એક વિડીયોના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા ઉત્તરાણ પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પોલીસે 15 જૂનના રોજ બપોરે 1 વાગ્યે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટેલમાંથી જિગ્નેશ તળાવિયાને સહી સલામત શોધી કાઢ્યો હતો. ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ વ્યક્તિ, મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ. આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો. ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી. આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિગ્નેશભાઈ મળી આવેલા. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જિગ્નેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂક્યો હતો અને તેના કારણે પોતે ખૂબ ખોટમાં ગયો હતો. પરિવારો અને અન્ય સગાવહાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કર્યું હતું. આ સંદર્ભે ઉત્તરાણ પોલીસ દ્વારા જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. અને આ સંદર્ભે ઉત્તરાણ પોલીસ દ્વારા જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં. ફક્ત અને ફક્ત જિગ્નેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.